मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. બહુ ગાતું છે. 157 आगे ऐसा कहते हैं कि केवल ज्ञानी आत्मा का अन्य स्वभाव है. દરેક આત્માનો કેવો જ્ઞાન સ્વભાવ શાસન કરે. શરીર વાણી મન તો નહીં, કર્મ નહીં, રાગ નહીં, અલ્પજ્ઞ પણ નહીં. દરેક છે ને केवल ज्ञानी आत्मा का अन्य स्वभाव है और केवल को ही परमात्मा कहते हैं. शक्ति रूपे दरेक केवल ज्ञान स्वभावी भगवान જ છે. ત્યાં એની દ્રષ્ટિ દેવી પડશે. આખો 12 શાસ્ત્રોનો સારાંશ કહ્યું કે પુરુષાર્થ શીખાઓ कि आत्मा शक्ति रूपे स्वभाव रूपे केवल ज्ञानमय છે, પરમાત્મા છે. પ્રત્યેક આત્મા એની પર્યાય બુદ્ધિ ઉડાવીને દ્રવ્ય બુદ્ધિ કરાવે છે. કરાવે છે એનો અર્થ જ એવો એનો સ્વભાવ છે. કેવલ જ્ઞાન એનો નિજ સ્વભાવ છે. ક્ષણિક આવે છે, ક્ષણિક આવે છે. કેવલ એકનું જ્ઞાન સ્વરૂપ એની યારે આનંદ લેશે. બહુ ગાતા સારી છે.
હું પરમાત્મા છું. આ પરમાત્મા પ્રકાશ કરશે એમ કે દરેક આત્મા ભવી અને ભવી અંતે કાળે સીધું નહીં થાય એવા જીવો પણ પરમાત્મા સ્વરૂપ જ છે એમ કે વસ્તુ છે એવી ને વસ્તુ એવી છે દ્રષ્ટિનો અર્થ દ્રવ્ય વસ્તુ સ્વભાવ જેવો છે. એમાં અલ્પજ્ઞ પણ જ્યાં નથી ત્યાં પછી રાગ ધન વ્યવહારના નિમિત્ત તો ક્યાં આવ્યા એવી વાત છે. કેવળ જ્ઞાન એમ શબ્દ છે ને કેવળ જ્ઞાન જ આત્મા તો નિજ સ્વભાવ હે. આત્માનો નિજ સ્વભાવ જ એવો છે. કેટલી દ્રષ્ટિને ક્યાંક પાછળ બધે બહારથી ખેંચીને અંદર લઈ જવી પડશે. આખી દુનિયા એને એક બાજુ રાખી રાગ પણ એક બાજુ રાખીને અને પ્રગટ વર્તમાન વ્યક્ત પર્યાય છે એને પણ એક બાજુ રાખ્યા. એક સમયની અવસ્થા પ્રગટ છે અસ્થિ છે એની અસ્થિની રુચિ છોડી દે. લોકોને પરમાર્થ વ્યવહાર કઠણ કરે. વ્યવહારના લખન શાસ્ત્રમાં બહુ આવે આ વ્યવહાર લખ્યું બધું લખ્યું બાપા બધું કહ્યું છે કે અલ્પજ્ઞે કયો છે નિરોધ જીવને અક્ષરના અનુતમાં ભાગે પણ ઉધાર કયો છે. એ તો પર્યાયની વર્તમાન અવસ્થાની વાતો છે. હા છે ભલે હોતું એને ઊંઘી જઈને શીખાડી જ્ઞાન સ્વભાવ કેવલ જ્ઞાન એટલું જ્ઞાન સ્વભાવ એટલે કે પરમાત્મા સ્વભાવ જ આત્મા છે. અને કેવલી કોઈ વ્યક્ત પરમાત્મા છે વ્યક્ત છે કેવળ જ્ઞાની વ્યક્ત પર્યાયમાં છે. બે આ બધા આત્માઓ શક્તિ રૂપે સ્વભાવ રૂપે પરમાત્મા છે. જો જીણું કેવળ નામ પરમાનંદ સાહવો સો પરમ પરમ સો જી અપસાહ બોલ્યો એ પોતાનો સ્વભાવ જ છે જીવનો. છેલ્લા પદમાં એમ કહ્યું जीव संसार के वन के भ्रमण के कारण टीका योजन संसार के वन के भ्रमण के कारण ज्ञानादि 8 क्रमों की वैरी એ નિમિત્તી કથન છે. વેરી તો એનો પોતાનો અશુભ વિપરીત પરિણામ તે વેરી છે. પણ ટૂંકું કહેવા કરવામાં
એનું નિમિત્ત છે તેને વેરી કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? એ નિમિત્ત કઈ આત્માને ઉલટી દશા કરાવતું નથી. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ સમ્યક દર્શન એનો વિષય જે સ્વીકારીએ તો પરમાત્મા સ્વરૂપ જ છે એમ કે છે. અને કેવળીએ કર્યું શું કે છે? શક્તિ રૂપે તો ભગવાન પોતે હતા. હવે પર્યાયમાં કેમ આવ્યા? પ્રાપ્તની પ્રાપ્તિ જે ચીજ હતી એ દશામાં આવી. પરમાત્મા રૂપ હતું એ શક્તિ રૂપે સ્વભાવ રૂપે એના સત્વ રૂપે હતું રૂપ. એની જ્ઞાનાવરણી આદિ ભૌગમનના કારણો ઉનमें जीतने वाला यो जिन जिनની વ્યાખ્યા છે ને એમણે જીત્યા. કર્મને જીત્યા કેવું તો તદ્દન અસદભૂત વ્યવહાર છે. પણ અશુદ્ધતાને જીત્યા એ પણ એક અશુદ્ધ નયનું વ્યવહાર નયનું કથન છે. જીન શબ્દ છે ને એટલે એનો અર્થ જીતું. બાકી તો પરમાત્મા સ્વરૂપ છે તેમાં જ્યાં ઠરે છે પરમાત્મા સ્વરૂપ પોતે છે તેનું સમ્યક દર્શન કરી અને એમાં ઠરે છે ત્યારે વિકારની પર્યાય ઉત્પન્ન થતી નથી. એને ઉત્પન્ન સર્વજ્ઞપણું થાય છે. એથી એની અશુદ્ધતા રૂપી ભાવ કર્મને જીત્યા. ત્યારે જડ કર્મને જીત્યા એવો અસદભૂત વ્યવહાર એને લાગુ પડ્યો. સમજાણું કાંઈ? જીન શબ્દ છે ને જીન જીન સોઈ આત્મા એમ સિદ્ધ કરવું થાય. બધા ભગવાન જીન સ્વરૂપે છે અને કેવળી થયા એ સી રીતે થયા જીન કે એમના કેવળ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ ભાવ જે પર્યાયમાં હતો અલ્પજ્ઞ માનતો હતો, રાગવાળો માનતો હતો, મલિન છું એ માનતો હતો, અપૂર્ણ છું એવી જે માનતા હતી એને પૂર્ણ છું, અખંડ છું, અભેદ છું એવો વિકલ્પ નહીં પણ એ રીતે શ્રદ્ધા જ્ઞાન કરી અને અંદર ઠર્યા ત્યારે ભાવ કર્મની અશુદ્ધતાનો જે ભાવ હતો એ ઉત્પન્ન થયો નહીં એટલે એનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ત્યારે એનું નિમિત્ત જે કર્મ હતું તો નાશ તો એને થવાની કાળે એને કારણે થયું છે. સમજાણું કાંઈ? કઈ પરદ્રવ્યનો આત્મા સ્વામી નથી કે એને બાંધે ને એને તોડે છે. समझाऊं उनका जीतने वालों केवल ज्ञानमय केवल ज्ञानादि पाठ में केवल ज्ञानमय है केवल ज्ञान अनंत गुणमय है ज्ञान दर्शन आनंद स्वच्छता प्रभुता एवी अनंत शक्तियों समूह है। क्षेत्र भले थोड़ू हो
અસંગ પ્રદેશી અને શરીર પ્રમાણે, પણ એની અંદર શક્તિઓ જે છે જ્ઞાન દર્શન આદિ એ તો અનંત ને અપાર અને અપરિમિત છે. સંખ્યાએ અને સ્વભાવે સમજાણું કાંઈ? સંખ્યાએ પણ અનંત છે અને એ સત્યનો સ્વભાવ વર્તમાન પણ અનંત ને અપરિમિત છે. આવો ઉપદેશ કે માણસને રથ પડવાનું કે દયાનું કે વ્યવહારના કર્મ લડે છે, કર્મ આ લડે છે. ગોમસારમાં આવે ને જ્ઞાન આવે નિકર્મ જ્ઞાન ને હણે એ વાત તો સારી લાગે લોકોને. બાકી હણે કોને? અસ્થિ સ્વરૂપ મહાપ્રભુ અનંત બે હદ જ્ઞાન ને અનંત આનંદ એમ બીજો આનંદ લીધો છે. અહીંયા કેવું જ્ઞાનમાં એમ લીધું અને પરમાનંદ સ્વભાવ. આ બહારના ફબકા તો ભૂલી જા, પણ અંદરની અલ્પજ્ઞ પર્યાય જેટલો એ ભૂલી જા. અને શુભ રત્નત્રયનો રાગ જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્ત 12 વપાદીના વિકલ્પો કે શાસ્ત્રનું ભણતર એ બધું ભૂલી જા. ભગવાનને યાદ કરવો હોય તો એ બધું ભૂલી જતા. હા, ચાર જ્ઞાન દશા થઈ હોય પ્રગટ, તો પણ તેને ભૂલી જા ને શીખાડી તો ત્યાં દ્રષ્ટિ ન રાખે. દ્રષ્ટિ તો ત્યાં છે જ નહીં. આવો મારે અનંત કેવળ જ્ઞાનાદિ ગુણમય, ગુણમય કીધો, ગુણ વાવય નહીં, ગુણમય અભેદ છે એમ કીધું છે ને. છે ને કેવળ જ્ઞાનાદિ અનંત ગુણમય, અનંત ગુણ વાવો એમ નહીં. અનંત ગુણ વાવો તો ભેદ પડી જાય છે. અનંત ગુણમય છે. આવો જે ભગવાન આત્મા શરીરના સંસર્ગને થી ઉત્પન્ન થતો વિકલ્પ એ પણ ભૂલી જા ભાઈ. સંસર્ગ તો ત્યાં કર્યો જ નથી. એક દેહ બીજા દેહને સંસર્ગ અડતોય નથી. પણ અહીંયા તો ભગવાન જ્ઞાનમય કીધો. અનંત જ્ઞાનમય આદિ અનંત શક્તિઓ એ રાગને અડતું નથી. અને વર્તમાન એક સમયની પર્યાયને પણ એ ત્રિકાળી જ્ઞાનમય છે. એક સમયની પર્યાયને અડતું નથી. આવું સમજા, આવો વિતરાગ માર્ગ. અને તે પણ એમ કહ્યું કે અનંત જ્ઞાનમય અને પરમાનંદ સ્વભાવ. પ્રભુ તારો પરમાનંદ સ્વભાવ છે. તારા આનંદની શું વાત કરવી? કાલ આવ્યું છું જમાઈ ગઈ પણ કોકનું લઈને ઉતારે જૈન પ્રકાશમાં.
છે ને એક અમરચંદી રાગ ગઈ એમ કે આત્મા તો અમૃતનો સાગર ઉછળે છે, પણ પ્રભુ તે ક્યાંથી તું લાવ્યા? અને વળી પાછું ત્યાં ત્યાં એમ કે ગ્રસલિંગે પણ મુક્ત થાય, વેશ ગ્રસ્તો હોય તો કેવું પણ મુક્ત થાય, તો વળી આમ કે ક્યાંય મેળ હા લખ્યો છે ભાઈ વાંચ્યું ચેતનજી મેં વાંચ્યું ગરસ લિંગે અન્ય લિંગે મોક્ષ થાય. સિતમ્બરમાં છે 15 ભેદે ખોટી વાત છે. જેને પૂર્ણાનંદ નો નાદ ધ્યાન દ્રષ્ટિમાં આવ્યો અને જેમાં જેની રમણતાની જમવટ જાની, અનંત જ્ઞાન ને આદિ અનંત ગુણમય અને પરમાનંદ પરમ અતિન્દ્રિય આનંદ નો નાદ ભગવાન જ્યાં એમાં જેની રમ ઝટ વાગી, એને નીંદ તો નગ્ન જ હોય. એને બીજું લિંગ હોય ભાઈ વસ્તુ એ લિંગ કઈ કેવું જ્ઞાન પ્રમાણતું નથી. નિમિત્ત તરીકે હોય તો નિમિત્ત તરીકે હોય નો અર્થ કે નિમિત્ત છે પણ નિમિત્ત કરતું નથી ત્યારે એને નિમિત્ત કહેવાય છે. નગ્નપણું નિમિત્ત હો, નિમિત્તની વ્યાખ્યા પોતે હો પણ પરને કાંઈ કરી શકે એ નિમિત્ત ન કહેવાય. સમજાવું કાંઈ મારે આવો ધર્મ પરમાનંદ ઇન્દ્રિય વિષય સે રહિત પાંચે ઇન્દ્રિયો સ્પર્શ ઇન્દ્રિય, જીવ ઇન્દ્રિય, નાક, કાન, એ પાંચે સ્પર્શ આદિ ઇન્દ્રિયોના વિષયોથી રહિત, વિષયોથી રહિત જેના શરીરના સ્પર્શથી બીજાના સ્પર્શની સાથે અડી શકતો નથી, પણ એને એમ માને છે કે હું પર શરીરને માવસાને સ્પર્શનું છું અને એને ભોગવું છું એવી માને છે. એ માનતા જૂઠી છે અને જે ભાવ છે તે ઝેરનો પ્યાલો છે. કેમ ભાઈ આમ અનુકૂળ લાગે, વિષયો અનુકૂળ લાગે, માંસ હાડકા ચામડા હોવા રૂપાવા અને જોવાની પૂંછડી ફાટેલી, 25-30 વર્ષની ઉંમર હોય એને એમ કેવું બાપુ એ તારા 5 ઇન્દ્રિયના વિષય તરફનો જે ભાવ છે એ ઝેર છે, એ દુઃખ છે, એ આનંદને ગાળી નાખે ને શાંતિ અને દજાડે છે. એ કેવલ જ્ઞાનમય તો છે પણ પરમ આનંદ સ્વભાવ છે, જેનો ભાષા જોઈ પરમ આનંદ એનો સ્વભાવ છે. જેમ કેવળ જ્ઞાન સ્વભાવ છે એમ પરમાનંદ સ્વભાવ છે. બધી બે વાત જ જ્યાં વટેલી છે, જ્ઞાન ને આનંદ, જ્ઞાન ને આનંદ, બસ. પછી બીજા બધા સાથે આવી જાય.
ફલ તો કેટલો માગવો પડે ભાઈ. પરમ કેવલમય ભગવાન પરમ આનંદ જેનો સ્વભાવ. ઇન્દ્રિયોના વિષયથી રહી આત્મિક રાગાદી વિકલ્પ से રહી. હા, એમાં થતો વિકલ્પ રાગ ચાહે તો શુભ રાગ હો. આત્મિક કેમ કહ્યું કે એની પર્યાયમાં થાય છે. रागादि विकल्प से परमानंद ही जिसका स्वभाव है. આ તો હરિહંસની વ્યાખ્યા કરે છે. પણ એ રીતે આત્માનો સ્વભાવ એવો છે. જેટલા વિશેષણો કેવળીને લાગુ પડે એટલા જ વિશેષણો આત્મ સ્વભાવ ભગવાનને લાગુ પડે છે. એ છે કે પરના સંસર્ગમાં રહેવું એ તો તને શોભે નહીં, પણ રાજના સંસર્ગમાં રહેવું એ શોભે નહીં. એક પર્યાયના અંશના પ્રગટ પર્યાયના પ્રેમમાં રહેવું એ તને શોભે નહીં. બાપુ તારી શોભા પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદમય છો. હરિહંસી એવા છે તો અત્યારે ચાલે. પછી કે છે કે તું જીવડો છો. એવું અરિહંત પદ કેવળ જ્ઞાનમય ને પરમ આનંદ સ્વભાવ પ્રગટ્યો ક્યાંથી પણ કઈ બહારથી આવે છે. ये परमानंद स्वभाव आत्मिक आजादी रही परमानंदी जिसका स्वभाव है ऐसा जिनेश्वर केवल ज्ञानमय अनंत देव ऐसा जिनेश्वर कोई એમ કહીને કહ્યું છે કોઈ જીનેશ્વર જીને એવો કોઈ સંપ્રદાય નથી કઈ. એ તો વસ્તુ જે કેવળ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એના અંદર લીન રમઝટ માંડી છે લીનતા. એમાંથી એને રાગ અને દ્વેષની ઉત્પત્તિ છોડી દીધી અને એને જીત્યા એમ કહીને એ જીનેશ્વર વસ્તુનું સ્વરૂપ છે. આ તો વસ્તુનો સ્વભાવ છે. કોઈ જીને જીન માર્ગ કોઈ એક છે અનેરો ઈશ્વરનો કોઈ બીજો માર્ગ બીજો છે એમ નથી. સમજાણું કાંઈ? હા, એસા જીનેશ્વર જીન ઈશ્વર જીનમાં ઈશ્વરતા જેને પ્રગટી છે. કેવળ જ્ઞાનમય અનંત દેવ વહી પરમાત્મા પરમ ઉત્કૃષ્ટ અનજ્ઞાનાદિ ગુણરૂપ લક્ષ્મી વાળા પરમાત્માની વ્યાખ્યા કરી. હરિહંસ દેવ જીનેશ્વર દેવ કેવા છે? પરમાત્મા નમો હરિહંતાણમ. એ અરિહંત પદ કેવું છે એમાં વર્ણન છે કે જેને પરમ કેવળ જ્ઞાન પ્રગટ્યું છે અને જેને પરમ અતિન્દ્રિય આનંદ તે કેવો ઉત્કૃષ્ટ અનંતનાદિ ગુણરૂપ લક્ષ્મી વાળા છે. એમની પાસે લક્ષ્મી છે. આ કુળની લક્ષ્મી વાળા જે આ કેટક્યાઓ કહેવાય છે આ 5-25 લાખ ધૂળ હોય ને માટી પૈસા એના શેઠિયા કહેવાય. માટીના ધૂળના ધણી. હા, કેવળ જ્ઞાન લક્ષ્મીના ધણી આત્મા છે એમ કે છે. હરિહંત પરમેશ્વર નમો લોહી હરિસ્વ હરિહંતાણ.
ટૂંકું કહ્યું છે નમો હરિહંતાનું છે શબ્દ નમો લોહી સર્વ હરિહંતાનું નમો લોહી વિકાર સર્વ હરિહંતાનું. હા હા એવા ભગવાનનું સ્વરૂપ એકનું જ્ઞાન ને અનંત આનંદ. ऐसा केवल ज्ञान रूपी अहमदेव એ પરમાત્મા છે. એનું નામ પરમ આત્મા એટલે પરમાત્મા. પરમાત્મા એટલે પરમ ઉત્કર્ષ આત્મા. જેની દશામાં અનંત જ્ઞાન કેવળ જ્ઞાન આનંદ આદિ પ્રગટ થયો એ પરમ ઉત્કર્ષ આત્મા છે. એને અહીંયા અરિહંત પદમાં કહેવામાં આવ્યા. એને નમો હરિહંતાણ કે છે. આ તો ઓળખીને છે, સમજાવીને એમને કીધા કે નમો હરિહંતાણ. એ તો જ્ઞાનાદિ અનંત ગુણરૂપ લક્ષ્મી ગુણ શબ્દ પર્યાય છે. ज्ञानादि अनंत गुण रूप उत्कृष्ट परमेट उत्कृष्ट लक्ष्मी वाला आत्मा परमात्मा है. उसी को वितराग सर्वज्ञ कहते हैं. एने वितराग सर्वज्ञ परमेश्वर कहे છે. विशेष यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.